ગાજરમાં સોર આવી ગયા છે. તો હું માતાજી, હું છું ભગત મેળા અને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તમે કેમ છો? બધા મજામાં થશો. અને આજ તો તમને ખબર જ છે કે 26 જાન્યુઆરી છે. તો તમને બધાને ગણતંત્ર દિવસનો હાર્દિક શુભકામના. અને બધા જ તમે મોજમાં રહેજો મિત્રો. અને તમને હું એક વસ્તુ બતાવું છું, થોડીક વાર તમે બને રહેજો વ્લોગમાં, કારણ કે મારે આજે ગાજરમાં સોર આવી ગયા છે. તો હું તમને અહીંયા જાઉં છું અને એ બતાવું છું. તો તમે મિત્રો જોઈ શકો છો સામે છે એ ઓલીવાડીના આવી ગયા છે ગાજર ખાવા માટે. તો મિત્રો એ પૂછ્યા વગરના વૈયા એવા છે. તો તમને હું બતાવું, એ સોર છે અને એને આગળ કંઈક આપણે બે શબ્દ કહેવું. તો મિત્રો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને. હજી અહીંયા બેઠા છે અને વાતો કરે છે લાગે. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીને. આગળ જ આપણે અહીંયા જ આવી. મિત્રો આ છે ડુંગળી, જોઈ શકો છો. ડુંગળી અમે બહુ વાવી હતી પણ મિત્રો થોડીક જ ઉગી. તો મિત્રો જોઈ શકો છો. અને આ છે મેથી. તો મિત્રો આજે મારે વ્લોગ બનાવવાનું લેટ પણ થઈ ગયું છે. હું હવે ટાઈમ જ નથી મળતો મિત્રો સવારમાં વ્લોગ બનાવવાનું. 4 થી 5ના ગાળામાં હું વ્લોગ સ્ટાર્ટ કરું છું મિત્રો. અને આ મિત્રો જોઈ શકો છો મિત્રો ધાણા છે અને આ ગાજર છે મિત્રો. અને સામે તમે જોઈ શકો છો એ બેઠા છે. એ આગળ તમને હું બતાવું. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. આગળ ડાયરેક્ટ જ આપણે ન કહેવી પણ એ બેઠા છે. તો હું અહીંયા જાઉં છું અને એ ગાજર જ ખાય છે લગભગ. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગી. અને એને આપણે ડાયરેક્ટ જ ન કહેવી પણ એ ડાયરેક્ટ જ તમને હું બતાવું એને. તો મિત્રો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગી. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, મને તો લાગ્યું આ સોર છે પણ મિત્રો આ ફાઇનલી જ અમારા ઘરના છે અને મારા ભત્રીજા છે બે. તમે જોઈ શકો છો. મને લાગ્યું હતું આ કે ઓલી વાડીના છે, બાજુની વાડીના. અને મિત્રો પૂછ્યા વગરના આવી ગયા હતા ગાજર ખાવા એમ કરીને. હું અહીંયાથી વાડીએથી આવ્યો મિત્રો. પણ આ મને કાંઈ ખબર નહોતી કે આ ક્યારના અહીંયા આવ્યા છે એ વાડીએ. કારણ કે હું ગયો તો બહાર એટલે મને ખબર નથી. એટલે ડાયરેક્ટ જ આ મારા વાડીએ આવ્યા હતા આટો મારવા માટે. અને આ બે મારા ભત્રીજા છે મિત્રો. તમે જોઈ શકો છો. આ છે શંકર અને આ છે સંદીપ. તો મિત્રો મને એવું લાગ્યું કે આ સોર છે અને હું તે માટે જ આવ્યો અહીંયાથી. તો મિત્રો તમે મારું પોપટ બની ગયું છે મિત્રો. અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન મિત્રો. અને આ છે આપણી મરસી, જોઈ શકો છો. મરસીને આપણે કાલે ઉતારવાની છે. અને આ છે આપણા શેણા પણ ખાઈ એવા થઈ ગયા છે મિત્રો. તમે આવી શકો છો. અને આ આપણા છે શંકરભાઈ. અમારી હાઈટ પણ એક થઈ ગઈ છે. કાકો કયો અને ભત્રીજો કયો એ પણ ઓળખાતું નથી મિત્રો. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન. અને હવે આપણે મળવી આગળ જઈને, કારણ કે અમારે જવાનું છે ભાઈની વાડીએ. તો આપણે ભાઈની વાડીએ જાઉં. તો બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન. હવે આપણે જ આવી ભાઈની વાડીએ. તો તમને બતાવું ભાઈની વાડીએ હું વાવ્યું છે એ. તો બન્યા રહેજો મિત્રો વ્લોગમાં એન્ડ લગીન. આપણે મળવી ભાઈની વાડી. તો મિત્રો ફાઇનલી જ અમે થોડીક જ વારમાં પહોંચવાના છે ભાઈની વાડી. તો તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન. અને આ અમે ત્રણેય બંકા ઉપડી ગયા છે ગામ તરફ. તો એન્ડ લગીન જવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા હતા ભાઈની વાડીએ. તમે જોઈ શકો છો આ ભાઈની વાડી છે. અને મિત્રો અંધારું પડી ગયું છે. આ મારા ભાભી રોટલા બનાવે છે, તમે જોઈ શકો છો. આ આપણે ઋષિકાબેન આ બધાય છે. તો આપણે અહીંયા જ કરવીશું વ્લોગનું એન્ડ. તો હવે આપણે મળીશું કાલે. તમે બન્યા રહેજો અમારા વ્લોગ જોવા માટે. તો આપણે મળશું કાલે. બાય.